નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એ ધોરણ 5 ગણિત વિષયમાં એકમ નંબર 3 કેટલા ચોરસ. અહીંયા એક લંબચોરસ આપેલો છે. હવે અહીંયા લખેલું છે કે બિંદુઓથી બનાવેલ કાગળ પરના લાલ ચોરસની બાજુ માપો. તો અહીંયા જે લાલ ચોરસ આપ્યું છે આ ચોરસને આપણી બાજુ માપવાની છે. તો આ લાલ ચોરસની જે બાજુ છે એ 1 સેન્ટીમીટરની છે. હવે આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો. એટલે કે આ જે ચોરસ છે આવા આપણે 12 ચોરસ ભેગા કરવાના છે અને એક લંબચોરસ બનાવવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક લંબચોરસ બનાવીને આપેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે 6 ઉપર અને 6 નીચે એમ કરીને 12 ચોરસ ભેગા કરીને એક લંબચોરસ બનાવેલો છે. તો તમારે જુદી જુદી રીતે આ લંબચોરસ બનાવવાના છે. તો આપણે અહીંયા 12 ચોરસનો ઉપયોગ કરીને જુદા જુદા લંબચોરસ આપણે અહીંયા બનાવેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા છે, અહીં છે અને અહીંયા છે. તો આ રીતે આપણે લંબચોરસ બનાવેલા છે 12 ચોરસનો ઉપયોગ કરીને. હવે પ્રશ્ન છે કે તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? તો અહીં તમે જેટલા લંબચોરસ બનાવી શક્યા હોય એટલા લંબચોરસની સંખ્યા આપણે અહીંયા લખવાની છે. તો આપણે અહીંયા 4 લંબચોરસ બનાવી શક્યા એટલે આપણે અહીંયા 4 લખીશું. દરેક લંબચોરસ એ 12 સમાન ચોરસમાંથી બન્યા છે. દરેક જે લંબચોરસ છે એ 12 સમાન ચોરસમાંથી બન્યા છે. તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું છે. જે આ બધા લંબચોરસ જે બનાવ્યા છે એ બધાની અંદર 12 સમાન ચોરસ છે. એટલે કે 12 ચોરસ બધાની અંદર સમાયેલા છે. એટલે દરેકનું ક્ષેત્રફળ છે એ સરખું છે. પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. પરંતુ તેની હદની લંબાઈ એટલે કે પરિમિતિ, તો દરેકની પરિમિતિ એ અલગ અલગ છે. તમે અહીંયા જોઈ શકો છો કે આકાર પ્રમાણે દરેકની પરિમિતિ અલગ અલગ છે. તો આપણે અહીંયા દરેકની પરિમિતિ આપણે અહીંયા માપી અને લખેલી છે. પરિમિતિ એટલે કે એની બોર્ડર, જે આકાર હોય એ આકારની બોર્ડર, એની હદ. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા પરિમિતિ આપણે માપીએ અહીંયાથી. તો આ એક બાજુ, અહીંયા બીજી બાજુ, અહીંયા ત્રીજી બાજુ, 4 બાજુ, 5, 6, 7, ફરીથી આપણે ગણીએ. આ 1, આ 2, અહીંયા 3, 4, આ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 એટલે કે 14 સેન્ટીમીટર થાય. એની બોર્ડર જ આપણે ગણવાની છે, વચ્ચેથી કંઈ ગણવાનું નથી. એ રીતે આપણે આ લંબચોરસની પરિમિતિ ગણીએ તો એની પણ બોર્ડર આપણે બોર્ડરના સેન્ટીમીટર ગણીએ તો એની પણ થશે 14. એ રીતે આ આકાર છે આની આપણે બોર્ડર ગણીએ, એની હદની લંબાઈ ગણીએ તો એ થશે એ 16 સેન્ટીમીટર થશે. અને આ જે લંબચોરસ છે એ લંબચોરસની આપણે બોર્ડરની લંબાઈ ગણીએ તો એ થાય છે 26 સેન્ટીમીટર. હવે અહીંયા પ્રશ્ન છે કે કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે અને કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે. તો આપણે અહીંયા જોયું કે આ જે લંબચોરસ છે આની પરિમિતિ સૌથી વધારે છે અને આ બે જે લંબચોરસ છે એની પરિમિતિ છે એ ઓછી છે. હવે છે ટિકિટનું માપ. તો અહીંયા જે ટિકિટો આપેલી છે A, B, C, D, E અને F, તો આ ટિકિટનું માપ આપણે જોવાના છે. તો એ છે એ ટિકિટે કેટલા ચોરસ ઢાંકેલા છે. હવે અહીંયા ક્ષેત્રફળની વાત આવે છે કે એને કેટલા ચોરસ ઢાંક્યા છે એ પ્રમાણે આપણે એનું માપ લખવાનું છે. તો એ છે આપણે ગણીએ અહીંયા તો 1, 2, 3, 4, 5, 6,
7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 તો એ ટિકિટની અંદર 18 ચોરસ છે. બી ટિકિટની અંદર આપણે જોઈએ તો 1 2 3 4 5 6 7 અને 8 ચોરસ છે. સી ની અંદર 1 2 3 4 5 ને 6 ચોરસ છે. તો આ રીતે ડી ઈ અને એફ ના પણ આપણે ચોરસ અહીંયા ગણેલા છે કે આટલા ચોરસ છે એ ક્ષેત્રફળ એ રોકે છે. હવે કે ટિકિટ એ દ્વારા 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો આપણે અહીંયા જોયું છે કે ટિકિટ એ દ્વારા 18 ચોરસ ઢંકાય છે અને ટિકિટ બી દ્વારા 8 ચોરસ ઢંકાય છે. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો આપણે અહીંયા જોયું તો જે ટિકિટ સૌથી વધારે ચોરસ ઢાંકતી હોય એ ટિકિટનું ક્ષેત્રફળ હોય એ સૌથી વધારે હોય. તો આપણે અહીંયા જોયું કે ટિકિટ એ છે એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. જ્યારે ટિકિટ ઈ એ 4 જ ચોરસ ઢાંકે છે એટલે કે એનું ક્ષેત્રફળ છે એ સૌથી ઓછું છે. તો અહીંયા બી છે કે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો ટિકિટ એ. આ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો 18 ચોરસ. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો 18 ચોરસ સેન્ટીમીટર. કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો આપણે અહીંયા જોયું કે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો અહીંયા ડી અને એફ આ બંનેનું ક્ષેત્રફળ છે એ 12 ચોરસ સેન્ટીમીટર છે. તો જવાબ આવશે તે ટિકિટ ડી અને એફ દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો 12 ચોરસ સેન્ટીમીટર. હવે સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. તો સૌથી નાની ટિકિટ છે એ ઈ છે. એનું ક્ષેત્રફળ છે એ 4 ચોરસ સેમી છે. હવે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત તો આપણે સૌથી મોટી ટિકિટ છે એ 18 ચોરસ સેમી છે અને સૌથી નાની ટિકિટ છે 4 ચોરસ સેમી છે. તો બંનેની બાદબાકી કરીએ તો જવાબ આવશે 14. તો બંને વચ્ચેનો તફાવત છે 14 ચોરસ સેન્ટીમીટર છે. હવે જૂની ટપાલ ટિકિટનો સંગ્રહ કરો, તેને ચોરસ ખાના પર ગોઠવો અને તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ મેળવો. હવે અનુમાન કરો. એમાં એ છે કે કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપનું કે પુસ્તકના પાનાનું? તો તમારા પગની છાપ અને પુસ્તકનું પાનું આ બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે એ અહીં આપણે લખવાનું છે. તો આપણે અનુમાન કરવાનું છે કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ એ વધારે હોય. હવે બી છે કે કોનું ક્ષેત્રફળ ઓછું છે, એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? તો આપણે અનુમાન કરીશું કે 5 રૂપિયાની 2 નોટનું ક્ષેત્રફળ છે એ ઓછું છે. હવે સી છે કે 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતા વધારે છે. તો 10 રૂપિયાની જે નોટ હોય એ આપણે એની લંબાઈ જોઈએ તો એની લંબાઈ છે જે 10 રૂપિયાની જે નોટ હોય, આપણે અહીંયા એક નોટ દોરીએ તો જે નોટ હોય એ નોટ કદાચ એની લંબાઈ 10 સેન્ટીમીટર હોય પણ એની પહોળાઈ છે 6 સેન્ટીમીટર કે એટલી જ હોય, 5 થી 6 સેન્ટીમીટર. તો પણ એનું ક્ષેત્રફળ આપણે જોઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 10 ગુણ્યા 6 એટલે કે 60 ચોરસ સેન્ટીમીટર થાય. પણ જો એની લંબાઈ 10 સેમી અને પહોળાઈ પણ 10 સેમી હોય તો આ રીતે તો 10 રૂપિયાની નોટ હોય નહીં. તો પ્રશ્ન હતો કે 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતા વધારે છે. તો જવાબ આવશે ના. હવે ડી છે કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? તો અહીંયા બે આકારો આપેલા છે, પીળા રંગનો આકાર અને વાદળી રંગનો આકાર. તો બંને આકારો જે છે પીળા રંગની અંદર જે વચ્ચેથી જે અહીંયા વિકર્ણ જે બે ભાગ પાડે છે, આ જ બે ભાગ છે અહીંયાથી આમ ઉઠાવીને અહીંયાથી ફેરવીને અહીં મૂકી દીધેલો છે અને એ રીતે છે આ આકૃતિ વાદળી રંગની આકૃતિ બનેલી છે. એટલે કે બંનેનું ક્ષેત્રફળ છે એ બંનેનું ક્ષેત્રફળ તો સરખું જ છે. એટલે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ એ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે નહીં. શા માટે? તો બંનેનું ક્ષેત્રફળ છે એ સમાન છે. હવે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે
શા માટે? તો પીળા રંગનો આકાર. હવે પીળા રંગના આકારની આપણે પરિમિતિ જોઈએ તો એની જે બોર્ડર છે એ અને આ વાદળી રંગનો જે આકાર છે એની બોર્ડર છે. તો અહીંયા વાદળી રંગનો જે આ ભાગ અને આ બાજુનો ભાગ, જે ભાગ બને છે એ અહીંયા વચ્ચે જે વિકર્ણના ભાગ પડે છે એનાથી બને છે. હવે વિકર્ણ છે એ અહીંયાથી અહીંયા સુધી આવે છે, એટલે કે એની બાજુ કરતા એ વિકર્ણ છે થોડો લાંબો થઈ જાય છે. હવે વિકર્ણ થોડો લાંબો થઈ જાય તો વાદળી રંગ છે એની પરિમિતિ પણ થોડી વધારે થઈ જાય. એટલે કે પીળા રંગના આકારની પરિમિતિ છે એ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે? તો કે ના, કેમ કે વાદળી રંગની પરિમિતિ છે એ વધારે છે. વાદળી રંગની પરિમિતિ એ વધારે છે. હવે છે કે મારો હાથ કેટલો લાંબો? તો તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આંકી લો. તો અહીંયા જે ચોરસ ખાનું આપ્યું છે, આ ચોરસ ખાનાની ઉપર તમારી અને તમારા મિત્રની હથેળી મૂકવાની છે. અને હથેળી મૂક્યા પછી તમારે એ હથેળી છે એને તમારે મૂક્યા પછી તમારે આમ દોરી લેવાની છે આ રીતની. અને આ રીતની હથેળી દોર્યા પછી તમારે એ હથેળીનું તમારે ક્ષેત્રફળ માપી લેવાનું છે કે કોની હથેળી મોટી છે. હવે તમારી મોટી છે કે તમારા મિત્રની મોટી છે? તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે અને તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે? તો એના માટે તમે જે અહીંયા જે હથેળી તમે બનાવી હતી એની અંદર તમારે પહેલા આખા ખાના ગણી લેવાના કે આખા ચોરસ ખાના કેટલા છે. ત્યાર પછી અડધા કરતા ઉપર જે ખાના હોય એ ખાનાને તમારે ગણી લેવાના અને અડધા કરતા ઉપર જે ખાના હોય એને તમારે આખાની અંદર જ ગણી લેવાના. અને આ રીતે તમારે ખાના ગણીને તમે તમારી હથેળીનું ક્ષેત્રફળ શોધી શકશો. અને આ ખાલી જગ્યામાં તમારે તમારી હથેળીનું ક્ષેત્રફળ અને અહીંયા તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ તમારે અહીંયા લખવાનું છે. હવે અહીંયા બે બાળકો છે. એ કહે છે કે મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ છે એ પહોળી છે. તો કોનો પગ મોટો છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે એકના પગની છાપ છે લાંબી છે અને બીજાના પગની છાપ છે પહોળી છે. તો આ રીતે કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની? તો તમે આ ચર્ચા પણ તમે આ રીતના ચોરસ ખાનામાં તમે છાપ પાડીને કરી શકો છો. તમે આ કેવી રીતે નક્કી કરશો? ચર્ચા કરો. તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે? તો હા, બંને પગની છાપનું ક્ષેત્રફળ હોય સરખું હોય. હવે અહીંયા ગેંડાનું બચ્ચું છે. મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે. તો અહીંયા હાથી છે. મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું? મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા જે કીડી છે અને એક અહીંયા ચકલી છે એ પણ કહે છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું? તો તમારે આનો અંદાજ લગાવવાનો છે. હવે અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે? ચર્ચા કરો. તો તમારે અહીંયા અંદાજ લગાવવાનો છે અને કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ એ તમારા પગની છાપના ક્ષેત્રફળના જેટલું હોય એનું નામ તમારે આપવાનું છે. હવે અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ આપ્યા છે. કેટલાક પ્રાણીઓની જે છાપ હોય એના વાસ્તવિક કદ આપ્યા છે. તેમના પગની છાપના ક્ષેત્રનું અનુમાન કરો. તો આપણે અહીંયા મરઘીની જે છાપ આપી છે એ મરઘીની છાપનું આપણે અનુમાન કરવાનું છે. તો મરઘીની છાપ જ્યાં આખું ચોરસ રૂપતી હોય અથવા તો અડધા કરતા ઉપર રૂપતી હોય એવી છાપનું આપણે અહીંયા ગણતરી કરીએ તો અહીંયા આવે છે 3 ચોરસ, એટલે કે 3 ચોરસ સેન્ટીમીટર છે. હવે અહીંયા કૂતરો છે તો કૂતરાના અંદર આપણે અહીંયા આખા ચોરસ અને અડધા કરતા ઉપર ચોરસ ગણીએ તો અહીંયા 9 ચોરસ થાય છે, એટલે કે એનું જે ક્ષેત્રફળ છે એ 9 ચોરસ સેન્ટીમીટર છે. હવે ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આપણે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો. અહીંયા વાઘના પંજાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો એના માટે આપણે પહેલા અહીંયા જે પંજા છે એની અંદર આપણે પહેલા આખા ચોરસ ગણીશું અને આખા ચોરસ ઉપરાંત જે અડધો અને અડધા કરતા
જે વધારે હોય એવા ચોરસને પણ આપણે આખા ચોરસની અંદર ગણતરી કરીશું અને એ રીતે ટોટલ કેટલા ચોરસ થાય છે એ પ્રમાણે આપણે એનું ક્ષેત્રફળ કાઢીશું. તો આપણે અહીંયા લખેલું છે કે આની અંદર 14, આની અંદર 14, આની અંદર 14 અને આની અંદર 10 ચોરસ આવે છે અને આની અંદર 120 ચોરસ આવે છે. તો બધાનો આપણે સરવાળો અહીંયા કર્યો તો 172 ચોરસ સેન્ટીમીટર થાય છે. હવે મારામાં ચોરસ કેટલા? આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા જે ત્રિકોણ આપેલા છે એ 1 સેન્ટીમીટરના જે ચોરસમાંથી બનાવેલા છે. અહીંયા આ 1 સેમી છે, આ 1 સેમી, આ 1 સેમી, એવા 1 સેમીના 2 ચોરસ લીધા છે અને 2 ચોરસને અહીંયા વચ્ચેથી એક ભાગ કરેલો છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે. અહીંયા લંબચોરસ છે જેની લંબાઈ છે 1 સેમી અને પહોળાઈ છે લંબાઈ છે 2 સેમી અને પહોળાઈ છે 1 સેમી. એટલે એનું ક્ષેત્રફળ કાઢીએ તો 2 ગુણ્યા 1 એટલે કે 2 ચોરસ સેન્ટીમીટર થાય. હવે ત્રિકોણ અહીંયાથી વચ્ચેથી દોરેલો છે એટલે કે 2 ભાગ અડધા થયા છે. તો 2 ચોરસ સેમી લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો એનાથી અડધું થાય 1 ચોરસ સેન્ટીમીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ 1 ચોરસ સેન્ટીમીટર થાય. શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? હવે અહીંયા એક લંબચોરસ આપેલો છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ચોરસથી બનેલો. એટલે કે એની લંબાઈ છે 4 સેમી અને પહોળાઈ છે 2 સેમી એટલે કે 4 દુ 8. 8 ચોરસ સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ છે. હવે આ જે આકાર છે એ બરાબર અડધો લીધેલો છે. તો આનું ક્ષેત્રફળ છે એ 8 ચોરસ સેમીના અડધા એટલે કે 4 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય. હવે નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં લખો. તો હવે અહીંયા આકારો આપેલા છે. આ આકારોનું ક્ષેત્રફળ આપણે લખવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલા આખા ચોરસ ગણીશું અને આખા ચોરસ ગણ્યા પછી અડધો અને અડધા કરતી ઉપરનું જે ચોરસ હોય એને આપણે આખા ચોરસમાં લઈએ. તો અહીંયા આપણે આખા ચોરસ ગણીએ તો કે 1, 2, 3, 4 અને એક આ 5 થાય અને આ ચોરસ છે અડધા કરતા થોડો ઉપર છે એટલે આપણે એને 6 ચોરસ સેમીમાં લઈ લેશું. એ રીતે અહીંયા બી આકૃતિ જોઈએ તો બી આકૃતિ અંદર આપણે પહેલા આખા ચોરસ જોઈએ તો કે 1, 2, 3, 4. હવે આ સામેના છેડા તો કે 5 અને આ અડધો એટલે કે અડધો 5 પછી આ 6. હવે આ સામેના અડધા એટલે કે 7. આ સામેના અડધા એટલે કે 8 અને આ 4 ખૂણાના 4 ટુકડા એટલે કે 9 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય. એ રીતે આકૃતિ સી છે એમાં 1, 2 અને આ 3 ચોરસ સેન્ટીમીટર 3 કે 4 ચોરસ સેન્ટીમીટર જેટલો અહીંયા થાય છે. ત્યારબાદ આકૃતિ ઈ અને આકૃતિ એફ એ બંનેના ચોરસ આપણે ગણીશું અને તેનું ક્ષેત્રફળ લખીશું. હવે છે ત્રિકોણ. તો આ લંબચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. સમીના કહે છે કે આ લંબચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ એ સરખા છે. તો સાદિક કહે છે પરંતુ આ તો તદ્દન અલગ જ દેખાય છે. તો વાદળી ત્રિકોણ એ મોટા લંબચોરસથી અડધો છે. હવે તમે અહીંયા લંબચોરસ જોઈ શકો છો. અહીંયા વાદળી જે ત્રિકોણ છે અહીંયાથી અહીંયા સુધી એ બરાબર અડધા લંબચોરસમાં લીધેલો છે. વાદળી ત્રિકોણ એ મોટા લંબચોરસથી અડધો છે. હવે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ એ 20 ચોરસ સેન્ટીમીટર છે. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ 10 ચોરસ સેન્ટીમીટર છે. તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણે જોઈએ તો એ પણ આપણે અહીંયા આખા ચોરસ અને અડધા ચોરસ આપણે ગણતરી મારીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. એટલે કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ 10 ચોરસ સેમી છે. જો બંને સરખા હોય, બંને ત્રિકોણ સરખા હોય, જો વાદળી ત્રિકોણ 10 ચોરસ સેમી થતું હોય તો લાલ ત્રિકોણ પણ 10 ચોરસ સેમી થાય. અરે આમાં તો બે અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે. હવે તમે સાદિક જે કહો છો તે બે લંબચોરસના ક્ષેત્રફળ શોધો. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. તે આપણે જોયું એ પ્રમાણે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે. હા, તું સાચું કહે છે અને તને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે.
જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી હોય તેમને દોરવાનો પ્રયત્ન કરો. આવા બીજા કેટલાક ત્રિકોણ શોધવામાં સાદિકને મદદ કરો. ઓછામાં ઓછા બીજા 5 ત્રિકોણ દોરો. હવે છે કે આકાર પૂર્ણ કરો. તો સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. તેને આસિફને વધુ 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સુરુચિએ એક આકારની 2 બાજુઓ અહીંયા દોરી છે અને તેને આસિફને વધુ 2 બાજુ દોરવા કહ્યું અને એ રીતે દોરવાનું કે જેથી તેનું ક્ષેત્રફળ છે એ 10 ચોરસ સેમી થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આસિફે બીજો આકાર છે આ રીતે દોરીને આકારને પૂરો કર્યો અને જે બધા ચોરસ આપણે ગણીએ તો એનું ક્ષેત્રફળ છે 10 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય છે. તો આ કહે છે કે તે આ કેવી રીતે કર્યું? અરે આ તો સરળ છે. જો તું લીલો ભાગ જોઈશ તો તે 4 ચોરસ સેમી છે. લીલો ભાગ છે અહીંયા એ 1 2 ઉપરના 2 અડધા એટલે 3 અને આ બાજુના 2 અડધા એટલે કે 4. તો 4 ચોરસ સેમી છે. તેથી નીચે પીળો ભાગ 6 ચોરસ સેમી છે. તો આસિફે શું કર્યું કે પીળો ભાગ છે 6 ચોરસ સેમીનો બનાવી નાખ્યો. આથી મારા આ આકારનું ક્ષેત્રફળ એ 10 ચોરસ સેન્ટીમીટર છે. શું છે સાચું છે? ચર્ચા કરો. લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી અને પીળા ભાગનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કેવી રીતે થાય એ સમજાવો. તો આપણે અહીંયા જોયું કે લીલા ભાગના આપણે ગણ્યા ભાગ ચોરસ. હવે આપણે પીળા ભાગના જોઈએ તો 1 2 3 4 5 અને 6. આ અડધાથી ઓછો છે એટલે આપણે ગણતરી નહીં લઈએ, પણ આ 6 એટલે કે 6 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય. તો બંનેનું 10 ચોરસ સેમી થાય. અરે મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું, પણ જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે. જો તમે આ પ્રમાણે પણ દોરશો તો એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે. સુરુચિ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. તો આપણે વાદળી ભાગનું ક્ષેત્રફળ આપણે ગણીએ અહીંયા. તો આ 1 2 3 4 પછી આ આકાર છે એ અડધા ઉપર છે એટલે 5 અને આ અડધા ઉપર છે એટલે 6. આ બંને કરતા અડધા કરતા ઓછા છે એટલે આપણે એની ગણતરીમાં લેશું નહીં. તો આનું છે 6 સેમી થાય છે અને આનું છે 4 સેમી. એટલે કે ટોટલ 10 સેન્ટીમીટર ચોરસ સેન્ટીમીટર એ એનું ક્ષેત્રફળ થઈ જાય છે. હવે આ આકાર પૂર્ણ કરવા તમે બીજી કોઈ રીત વિચારી શકો? બીજી કેટલીક રીતે તમારે જાતે પ્રયત્ન કરો. હવે તમારા મિત્રને આના ઘેરથી ઉકેલ મેળવવા કહો. દરેક વખતે મહેમાનો ઘેર આવે છે ત્યારે મેં તેમને આ બનાવવા કહ્યું છે, પણ કેમ તે દૂર ભાગે છે? હવે મહાવરો છે કે આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ એ 4 ચોરસ સેમી થાય એ રીતે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા એક આકારની એક બાજુ આપેલી છે. હવે આ આકારનું ક્ષેત્રફળ એ 4 જ ચોરસ સેમી થાય એ રીતે આકારને પૂર્ણ કરવાનો છે. તો આપણે અહીંયા એને આ રીતે દોરીશું, જેનાથી કે આખા ચોરસ છે 1 2 અને 3 અને આ 2 અડધા ચોરસ એટલે 4 ચોરસ સેન્ટીમીટર જેટલું થઈ જાય. અને બીજો છે કે અહીં એક આકારની 2 બાજુઓ દોરેલી છે. બીજી 2 બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. તો અહીંયા 2 બાજુ દોરેલી છે અને બીજી 2 બાજુ આપણે એવી રીતે દોરવાની કે જેથી એનું ક્ષેત્રફળ છે 2 ચોરસ સેમીથી ઓછું થાય. તો આપણે જોઈએ કે આ અડધો અને અડધો એટલે 1 થાય અને આ બંનેનો થઈને અડધો એટલે કે દોઢ થાય છે, પણ 2 કરતા ઓછું થાય છે, 2 કરતા ઉપર થતું નથી એટલે કે એનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય છે. તો આપણે આ રીતના આકારો દોરી શકીએ. હવે ત્રીજું છે કે અહીં એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. અહીંયા જે લંબચોરસ છે એ 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો છે. હવે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આ લંબચોરસની અંદર આપણે આ ખૂણાથી માંડીને આ ખૂણા સુધી આપણે સીધી રેખા દોરીશું. જે આ લાઈન લાલ કલરની જે લીટી છે એ પ્રમાણે આપણે અહીંયા એક સીધી રેખા દોરીશું. તો તમે જોઈ શકો કે બંને બાજુ સરખા ત્રિકોણ બને છે. હવે આ બંને ત્રિકોણનું દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? તો આપણે જોયું કે લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે. તો હવે લંબચોરસના 2 ભાગ પડી જાય છે. તો ઉપરના ત્રિકોણનું 10 ચોરસ સેમી થાય અને નીચેના ત્રિકોણનું પણ છે 10 ચોરસ સેન્ટીમીટર થાય. હવે બી છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન લંબચોરસ બને. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આપણે અહીંયા વાદળી રંગની લીટી દોરેલી છે એ રીતે આપણે વાદળી રંગની લીટી અહીંયા વચ્ચેથી દોરીશું. તો બંને
બે સમાન લંબચોરસ ઉપર અને નીચે બનશે અને બંનેનું ક્ષેત્રફળ છે 10-10 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય. ત્રીજું છે કે આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. તો આપણે અહીંયા વચ્ચે ઊભી લીટી અને એક આ રીતે બનાવશું તો બે સમાન લંબચોરસ અને એક ત્રિકોણ, બે સમાન ત્રિકોણ પણ બની જશે. જે તમે અહીંયા લીટી દોરી એ પ્રમાણે થઈ જશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો અહીંયા એક લંબચોરસ આપેલો છે. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા જોઈએ કે જો એ લંબચોરસ છે એની લંબાઈ 4 સેમી અને પહોળાઈ 3 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 4 ગુણ્યા 3 એટલે કે 4 તરી 12 ચોરસ સેન્ટીમીટર થાય. તો લંબચોરસનું ક્ષેત્રફળ છે 12 ચોરસ સેમી થાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણ છે એ વચ્ચે વચ્ચ લંબચોરસના બે ભાગ કરે છે એટલે કે 12 ના અડધા એટલે કે 6 ચોરસ સેન્ટીમીટર જેટલું થાય. તો આપણે અહીંયા લખીશું કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા લખીશું 12 ચોરસ સેમી અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો 6 ચોરસ સેમી. હવે છે 5 ચોરસનો કોયડો. પાના નંબર 45 પર ચોરસખાના દર્શાવેલા કાગળમાં એક નાના ચોરસની બાજુ માપો. પાના નંબર 45 ઉપર જે ચોરસખાના છે એમાં એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરીને તમે જેટલા આકાર બનાવી શકો તેટલા બનાવો. 3 આકાર તમારા માટે દોરેલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 5 ચોરસનો ઉપયોગ કરીને 3 આકારો અહીંયા દોરેલા છે. હવે તમે જેટલા આકારો બનાવી શકો છો એટલા આકારો તમારે અહીંયા બનાવવાના છે. પછી અ છે કે તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો? તો આપણે અહીંયા અલગ અલગ મેં 9 આકાર દોર્યા છે. બ છે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે અને કેટલી? તો આપણે બધા આકારોની પરિમિતિ આપણે અહીંયા માપવાની છે. પરિમિતિ એટલે કે એની બોર્ડર. તો મોટાભાગના બધા આકારો છે એની પરિમિતિ છે 12 સેન્ટીમીટર છે અને આ એક આકાર છે એની પરિમિતિ છે 10 સેન્ટીમીટર છે. તો કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે અને કેટલી? તો મોટાભાગના આકારોની પરિમિતિ 12 સેન્ટીમીટર છે. કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે અને કેટલી? તો આપણે અહીંયા જોયું કે આ જે આકાર છે એની પરિમિતિ સૌથી ઓછી છે. તો આપણે એની પરિમિતિ અહીંયા લખીશું 10 સેન્ટીમીટર. આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું? તો આપણે જોયું કે દરેક આકાર છે એ 5 ચોરસ સેન્ટીમીટર 5 ચોરસથી બનેલા છે એટલે કે 5 ચોરસ સેન્ટીમીટર જગ્યા રોકે છે. તો દરેક આકારનું ક્ષેત્રફળ છે એ 5 ચોરસ સેન્ટીમીટર છે. હવે આપણે આગળ જોઈએ કે તમે 5 ચોરસની મદદથી બધા 12 આકારો મેળવ્યા. અહીંયા 5 ચોરસ સેમીના 12 આકારો અહીંયા બનાવેલા છે. આ બધા 12 આકારોને એવી રીતે ગોઠવ્યા છે કે જે એક લંબચોરસ બનાવે છે. તો આ બધા 12 આકારોને એવી રીતે ગોઠવ્યા છે જે એક લંબચોરસ અહીંયા બનાવે છે. આ એક 10/6 નો લંબચોરસ છે. અહીંયા તમે જોઈ શકો તો 10 આમ છે અને 6 ચોરસ આમ છે એટલે કે 10/6 નો લંબચોરસ છે. કેમ કે તેમાં 10 હાર અને 6 સ્તંભ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારોમાંથી 10/6 નો લંબચોરસ બને એવી 2000 કરતા વધુ રીતો છે. આ બધા આકારોને કાર્ડશીટ પર દોરી તેને કાપી લો. હવે આ બધા જે આકારો છે એને કાર્ડશીટ ઉપર દોરીને કાપી લો. આ 12 આકારોને બીજી અન્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો જેથી 10/6 નો લંબચોરસ બને. તમે આવું કરી શક્યા? તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે બીજો કોયડો ઉકેલીએ. તો તમારે આ 12 આકારોમાંથી 5/12 નો લંબચોરસ બનાવવાનો છે. હવે 5/12 નો લંબચોરસ બનાવવાનો છે. તેના માટે પણ 1000 કરતા વધારે રીતો છે. જો તમે એક રીત પણ શોધી શકો છો તો ખૂબ સરસ. હવે છે રમવાનો સમય. તો અહીં એક શતરંજનું બોર્ડ છે. તમારા મિત્ર સાથે 12 આકારોનો એક સમૂહ લઈ આ રમત રમો. તો જે આ શતરંજનું બોર્ડ છે એના પર જે 12 આકારો છે એ 12 આકારો આપણે ગોઠવવાના છે. પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર લઈને આ બોર્ડ પર એવી રીતે મૂકશે જેથી 5 ચોરસ ઢંકાઈ જાય. બીજો ખેલાડી બીજો એક આકાર લઈને આ બોર્ડ પર એવી રીતે મૂકશે જેથી પહેલા આકાર પર ન આવે. વારાફરતી તમારામાંથી કોઈ આગળ ન વધી શકે ત્યાં સુધી ચાલુ રાખો. જે છેલ્લો આકાર મૂકશે તે વિજેતા ગણાશે.
તો આ રીતે તમારે અહીંયા આ રમત છે પૂરી કરવાની છે. હવે છે કે તમારી પોતાની લાદી બનાવો. તો ગણિત ગમત ધોરણ 4 પાના નંબર 117 થી 119 પરની તળિયાની પેટર્ન યાદ કરો. તમારે એક સાચી લાદી પસંદ કરી તેને ત્યાં સુધી લગાડવાની હતી જેથી વચ્ચે કોઈ જગ્યા ન રહે. જીરી એક દુકાનમાં ગઈ અને ત્યાં ભોંય તળિયામાં અલગ અલગ પેટર્નની લાદીઓ જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. કેટલી સુંદર છે આ પેટર્ન! તમે તે લાદી શોધી શકો જેનો વારંવાર ઉપયોગ કરીને દરેક ભોંય તળિયાની પેટર્ન બની શકે. દરેક પેટર્નમાં આ લાદી પર વર્તુળ કરો. આ પેટર્ન જોઈને જીરી પોતાની પીળી લાદી બનાવવા માંગે છે. તમે પણ આ રીતે પોતાની લાદી બનાવી શકો. તો અહીંયા એક લાદી બનાવવાની છે. એમાં પગલું એક છે કે એક કાર્ડ શીટને જાડા કાગળનો ટુકડો લો. એક કાર્ડ શીટ કે જાડા કાગળનો ટુકડો લો. તેના પર 3 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ દોરો. એટલે કે જેની લંબાઈ પણ 3 સેમી હોય અને પહોળાઈ પણ 3 સેમી હોય એવી બાજુવાળો એક ચોરસ દોરો. આ ચોરસની કોઈ એક બાજુ પર ત્રિકોણ દોરો. તો આ ચોરસની કોઈ એક બાજુ પર ત્રિકોણ દોરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો એક બાજુ પર ત્રિકોણ દોરે છે. પગલું 3 છે કે હવે આ ચોરસની બીજી બાજુ પર બીજો એ જ માપનો ત્રિકોણ દોરો, પરંતુ આ વખતે આ ચોરસની અંદરની બાજુ દોરવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જ માપનો ત્રિકોણ છે એ બાજુ પર ચોરસની અંદરની બાજુ દોરે છે. પગલું 4 છે કે કાર્ડશીટમાંથી આ આકાર કાપી લો. હવે આ જે ત્રિકોણ આપણે પાછળથી દોરે એને કાપી લેવાનો છે આ રીતે. તો તમારી લાદી એ તૈયાર છે. તેનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણે અહીંયા જોયું કે એક ચોરસ જે કાગળનો ટુકડો હતો એ 3 બાય 3 હતો, એટલે કે 3 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ હતી. એટલે કે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3 ગુણ્યા 3 એટલે 9 સેન્ટીમીટર ચોરસ સેમી થતું હતું. હવે અહીંયા આ ખૂણો કાપી લીધો, પણ અહીંયા બીજો એ જ ખૂણો અહીંયા બહારની સાઈડ વધારે લગાવ્યો છે. એટલે કે ચોરસને ચોરસ જ છે. તો આનું ક્ષેત્રફળ છે એ 9 ચોરસ સેન્ટીમીટર જેટલું થશે. હવે આગળ જોઈએ કે તમારી લાદીનો ઉપયોગ કરીને એક પેટર્ન બનાવો. એક કાગળ પર આકારને અંકિત કરી તેનું પુનરાવર્તન કરતા જાઓ, પરંતુ ધ્યાન એ રાખવાનું કે તેમની વચ્ચે કોઈ જગ્યા ન રહે. જીરીએ તેની પીળી લાદીથી એક પેટર્ન બનાવી. તમે તેની લાદીનું ક્ષેત્રફળ જાણો છો? તો જે આગળ જીરીએ જે આ પેટર્ન બનાવી હતી, જે લાદી બનાવી હતી એનાથી જ અહીંયા પેટર્ન બનાવી છે અને અંદર અહીંયા ભાત આપેલી છે. હવે જવાબ આપો કે તેણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો. હવે આપણે એને અહીંયા લાદીઓ ગણીએ તો કે લાદી છે 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા 8 છે અને એ રીતે આપણે આ ગણીએ તો કે 1 2 3 4 5 અને 6. તો અહીંયા 6 લાદીઓ છે. એટલે કે 8 સંગ 48 લાદીઓનો એને ઉપયોગ કરેલો છે. જીરીએ અહીંયા જે તળિયાની પેટર્ન બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું? હવે અહીંયા 48 લાદીઓનો ઉપયોગ કરે છે તો એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે જોયું આગળ અહીંયા કે એક લાદીનું ક્ષેત્રફળ છે એ 9 ચોરસ સેન્ટીમીટર બને છે. તો આવી 48 લાદીઓનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એના માટે આપણે 48 ગુણ્યા 9 કરીશું. તો આપણે અહીંયા જોઈએ કે 48 ગુણ્યા આપણે 9 કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કે 8 9 72 નો બગડો વધી 7, 9 ચોક 36, 36 ને 7 43, એટલે કે 432 ચોરસ સેન્ટીમીટર અહીંયા થાય છે. તો જે જીરીએ જે પેટર્ન બનાવી છે એનું ક્ષેત્રફળ છે આપણે જોયું કે 432 ચોરસ સેન્ટીમીટર થશે. હવે મહાવરો છે કે જીરીએ બીજી કેટલીક લાદીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેને 2 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ લઈને નીચે બતાવેલા આકારો બનાવ્યા. ધ્યાનથી આ જુઓ અને શોધો. હવે જીરીએ બીજી કેટલીક લાદીઓ બનાવી છે અહીંયા આપેલી છે 2 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ લઈને. હવે પ્રશ્ન છે કે કોઈ પણ ખાલી જગ્યા સિવાય કયો આકાર તળિયાને ઢોંકશે? આ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણે જોઈએ કે અહીંયા જે આકાર એ છે આને આપણે ભોંય તળિયા પર ગોઠવીશું તો બંને બાજુ સરખું છે એટલે અહીંયા જગ્યા વધશે. એની જગ્યાએ જો આ આકાર છે એ અહીંયાથી અંદરની સાઈડ ત્યાં ખોંચો વાળી લીધો હોય
તો આ આકાર બાજુનું બહારનો આકાર એ અહીંયા બેસી જાય, પણ આ આકાર છે એ બહારની સાઈડ લીધો છે એટલે આ આકાર છે એ બનશે નહીં. પછી બી છે, તો બી ની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા ખોંચા કોઈ આપેલા નથી, તો આ આકાર પણ બનશે નહીં. હવે સી છે, તો તમે જોઈ શકો છો કે બે ખોંચા બહાર કાઢેલા છે, તો અહીંયા બે ખોંચાની જગ્યા અંદર પણ આપેલી છે, જે એકબીજાની અંદર ફિટ થઈ જાય, તો આ આકાર છે એનાથી પેટર્ન બની જાય. અને જે ડી છે એમાં પણ બહાર કાઢે છે તો અંદર પણ ખોંચા આપેલા છે, તો અહીંયાથી પણ આકાર જે પેટર્ન છે એ બની જાય છે. એટલે કે સી અને ડી એ બંને છે એ તળિયાને ઢોંકશે. હવે એનું ક્ષેત્રફળ કેટલું છે, તો આપણે જોયું કે 2 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ લીધો, એટલે કે એની લંબાઈ પણ 2 હતી અને પહોળાઈ પણ 2 હતી. તો આપણે એનું ક્ષેત્રફળ જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 ચોરસ સેન્ટીમીટર જેટલું થશે. હવે આ આકારોની લાદી બનાવીને તમારી નોંધ પોથીમાં અલગ અલગ ચિત્રો બનાવો. હવે તમે ચોરસમાંથી તમારી પોતાની નવી લાદી બનાવો. શું તમે એ જ ત્રિકોણમાંથી બનાવી શકો છો? પ્રયત્ન કરી જુઓ. તો તમારે આ બધા પ્રયત્નો કરવાના છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.